હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, આશા રાખી રહ્યો છું કે અગાઉનો લેક્ચર બજેટનો પાર્ટ 1 તમે જોઈ લીધો હશે. આજે પાર્ટ 2 ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. કેટલીક મહત્વની યોજનાઓ જે છે એના પર વાત કરીશું. યસ, કેટલીક સરકારે જાહેરાત કરેલી નવી યોજનાઓની પણ વાત કરીશું. મિત્રો, આપણી આ યુટ્યુબ ચેનલના માધ્યમથી તમને જે લેક્ચર્સ આપવામાં આવી રહ્યા છે એના વિશે તમારા પ્રતિભાવ તમે અમને જણાવી શકો છો, કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. મારા કોન્ટેક્ટ નંબર પર તમે વોટ્સઅપ, ટેલિગ્રામ, વોટેવર જે કાંઈ પણ હોય એ કરીને પણ જણાવી શકો છો. તમારા સજેશન્સ પણ તમે જણાવી શકો છો. તો ચલો મિત્રો, વધારે વાતો ન કરતા ડિસ્કસ કરીએ પાર્ટ 2 ના સંદર્ભમાં. યસ મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જે ડિસ્કશન કરેલું હતું એમાં આ બધી વસ્તુઓ થઈ ગઈ હતી. આપણે ક્લિયર છે? યસ, મહિલા અને બાળ વિકાસની વાત પર આવી ગયેલા હતા. આ બધું આપણે જોઈ ગયા છીએ. કોઈને કંઈ ક્વેરી હોય તો પણ તમે કમેન્ટ બોક્સમાં કરી શકો છો. યસ, આજના લેક્ચરની શરૂઆત કરીશું એક મહત્વના વન લાઇનરથી. મિત્રો, તમને બધાને ખ્યાલ છે કે બાળકો અને મહિલાઓ જે છે આ સમાજનો એક, એમ કહી શકાય, મહત્વનો હિસ્સો છે. યસ, આપણે 8 તારીખે ઇન્ટરનેશનલ વુમન્સ ડે ઉજવવાના છીએ આ વખતે. યસ, તો થીમ બીમ બધું યાદ રાખજો ભાઈ. યસ, તો એમ કહી શકાય કે આ વખતે સરકારે મહિલાઓના કલ્યાણ માટે, મહિલાઓના વિકાસ માટે, બાળકોના વિકાસ અને કલ્યાણ માટે ઘણી બધી મહત્વની યોજનાઓ જાહેર કરી છે. આ સિવાય પ્રવર્તમાન યોજનાઓ હતી એમાં પણ ઘણું મોટું બજેટ જે છે એ ફાળવેલું છે. કદાચ તમને ખ્યાલ હશે, માનો કે સુરક્ષિત માતા સ્વસ્થ બાલ યોજના જે છે આ વખતે લોન્ચ કરી છે. યસ, આ સિવાય પણ ઘણી બધી વસ્તુઓ છે. પણ એ બધાના ભેગા કરતા એક મહત્વનું વન લાઇનર બને ને, યસ, એ તમારી સ્ક્રીન ઉપર છે. ઓકે, સરકારે શું કીધું છે કે બજેટની વાત કરીએ આપણે. યસ, આ વર્ષના બજેટની, નાણાકીય વર્ષ 2022-23, તો સરકારે એવું કીધું છે કે 2022-23માં મહિલા અને બાળ વિકાસ વિભાગમાં જે બજેટની ફાળવણી કરી છે, યસ, એ નાણાકીય વર્ષ 2021-22ની તુલનાએ ક્લિયર છે 42% જેટલી વધારે છે. અર્થાત 2021-22ના વર્ષમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ માટે માનો કે 100 રૂપિયા ફાળવ્યા હતા, તો આ વખતે 142 રૂપિયાની ફાળવણી કરી છે. 42%નો વધારો થયો. ક્વેશ્ચન એમ આવે કે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા નાણાકીય વર્ષ 2021-22ની તુલનાએ નાણાકીય વર્ષ 2022-23માં મહિલા અને બાળ વિકાસ વિભાગને કરવામાં આવેલી ફાળવણીમાં કેટલા ટકાનો વધારો થયો છે? તો ખાસ યાદ રાખજો, 42%નો. આવા નાના નાના ફિગર્સ જે છે એ જનરલી સરકાર પૂછી લેતી હોય છે. તમને એમ થાય છે કે સરકાર આ ફિગર, જીપીએસસી આ ફિગર ક્યાંથી લાવતી હોય છે? પણ યાદ રાખજો, કઈ જીપીએસસી આગળ સ્પેશિયલ રિસોર્સિસ નથી હોતા. એ પણ સિમ્પલી શું કરે છે કે જે વસ્તુ પબ્લિક ડોમેઇનમાં હોય છે એમાંથી જ ફિગર પૂછતી હોય છે. ક્લિયર છે? તો આ છે તમારો ઇમ્પોર્ટન્ટ વન લાઇનર. ક્લિયર છે? યસ, 42% યાદ રાખજો. ઓકે, અને હું તમને, મારો એક હંમેશા પ્રયત્ન રહ્યો છે અને રહેવાનો છે કે જો એક લાઈન જરૂરી હશે તો એ એક જ લાઈન જે છે એ લખવામાં આવશે, બાકી કોઈ જ વસ્તુ નહીં. ચલો, મહત્વની 2 પોષણ સંબંધિત યોજનાઓની વાત કરીએ. એક છે પૂર્ણા યોજના અને બીજી છે પોષણ સુધા યોજના. બંને યોજનાઓનો ઉદ્દેશ્ય એક જ છે. આમ કહી શકાય એક સરખો છે, એક જ તો નહીં કહી શકાય, પણ એક સરખો છે. શું છે? તો બંને યોજનાઓનો ઉદ્દેશ્ય જે છે એ પોષણ સુરક્ષા છે. પોષણની કક્ષા જે છે, યસ, એને ઉપર લઈ આવવા માટેની ઉદ્દેશ્ય સાથે આ બંને યોજનાઓ સરકારે લાગુ કરી છે. પૂર્ણા યોજના કયો કે પોષણ સુધા યોજના કયો, બંનેનો ઉદ્દેશ્ય એક જ છે, પોષણની સુરક્ષા, પોષણની કક્ષા ઉપર લઈ આવવી. પરંતુ લાભાર્થીઓ છે એ અલગ છે. ચલો, પેલા પૂર્ણા યોજનાની વાત કરીએ. કદાચ પૂર્ણા યોજના વિશે તમે માહિતગાર હશો, પરંતુ કેટલીક વસ્તુનો બદલાવ થયો છે. પેલા પૂર્ણા યોજના અંતર્ગત શું કરવામાં આવતું હતું? તો કે 15 વર્ષથી લઈ 18 વર્ષની જે કિશોરીઓ છે કે યસ, એમને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવતી હતી કે જેથી એમનામાં લોહીના ટકા ન ઘટી જાય, લોહ તત્વ ન ઘટી જાય, આયરન, એમ કહી શકાય આયરનની ઉણપ ન થાય, એ માટે 15 થી 18 વર્ષની જે કિશોરીઓ હતી એમને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવતી હતી. પરંતુ આમાં કેટલોક ફેરફાર થયો છે. જુઓ શું છે, તો કે હવે
પહેલા કેટલું હતું, 15 થી 18 વર્ષની જે કિશોરીઓ હતી એમને લોહ તત્વની ગોળીઓ આપવામાં આવતી હતી. હવે સરકારે ફેરફાર કરી દીધો છે. 11 વર્ષથી લઈ અને 18 વર્ષની જે કિશોરીઓ છે, યસ, એમને પૂરક પોષણ સપ્લિમેન્ટરી ન્યુટ્રિશનના ભાગ રૂપે, ક્લિયર છે, લોહ તત્વની ગોળીઓ તો આપવામાં આવે જ છે, પરંતુ એમને આરોગ્ય સંબંધિત શિક્ષણ પણ આપવામાં આવે છે. માનો કે હાઇજીનની બાબતો જે છે, તો યસ, આ કિશોરીઓને એમાં શિક્ષણ પણ આપવામાં આવે છે. તો એક વસ્તુ થઈ ગઈ. પૂર્ણા યોજનાનો ઉદ્દેશ્ય શું છે, તો કે ભાઈ રાજ્યમાં જે કિશોરીઓ છે એમનામાં અરક્તતા અને પોષક તત્વોની જે ઉણપ હોય, ડિફિશિયન્સી હોય, ક્લિયર છે, એ દૂર કરવાના ઉદ્દેશ્ય સાથે આ યોજના લોન્ચ કરવામાં આવી છે. ખાસ યાદ રાખજો, આનો સવાલ જે છે એ પૂછાઈ ગયો છે. પેલા 15 થી 18 હતું, હવે 11 થી 18 થઈ ગયું છે. પેલા માત્ર લોહ તત્વની ગોળીઓ જ આપતા હતા, હવે આપણે શું આપીએ છીએ, લોહ તત્વની ગોળીઓ, પોષણ સંબંધિત જે ટેબ્લેટ્સ છે એ તો આપીએ જ છીએ, પણ સાથે સાથે એમને આરોગ્યલક્ષી શિક્ષણ પણ આપીએ છીએ. કીધું હતું ને બજેટની શરૂઆતમાં જ, આપણે લાસ્ટ લેક્ચરમાં જોઈ ગયેલા હતા કે આજની કિશોરી એ આવતીકાલની માતા છે, તો એમનું ધ્યાન રાખવું પણ આપણા માટે આપણી પહેલી ફરજ બને છે. ક્લિયર છે? માત્ર લો એન્ડ ઓર્ડરના પરિપ્રેક્ષમાં ધ્યાન નથી રાખવાનું, એમનું પોષણની બાબતોમાં પણ ધ્યાન રાખવાનું છે. પોષણ સુધા યોજના, મિત્રો, પોષણ સુધા યોજના છે એ પણ પોષણની સુરક્ષા, પોષણની કક્ષા ઉપર લઈ આવવા માટેની જ યોજના, એ ઉદ્દેશ્ય સાથેની જ યોજના છે. પણ લાભાર્થી કંઈક અલગ હતા. પૂર્ણા યોજનામાં લાભાર્થી હતી કિશોરીઓ, આખા રાજ્યની તમામ કિશોરીઓ. પોષણ સુધા યોજના જે છે એ શરૂઆતમાં જ્યારે લાગુ કરી ત્યારે આદિવાસી વિસ્તારોમાં લાગુ કરવામાં આવી હતી. શરૂઆતમાં ટ્રાઇબલ્સની વસ્તી હોય, યસ, એવા 10 તાલુકામાં લાગુ કરવામાં આવી હતી. યસ, ક્યાં લાગુ કરવામાં આવી હતી? ટ્રાઇબલ વિસ્તારોના 10 તાલુકામાં શરૂઆતમાં લાગુ કરવામાં આવી હતી. ઉદ્દેશ્ય શું હતો, તો કે જે ગર્ભવતી મહિલાઓ છે, ગર્ભવતી માતાઓ છે, ક્લિયર છે, એમને પર્યાપ્ત માત્રામાં પોષણની ઉપલબ્ધિ કરાવવાની. ક્લિયર છે? યસ, એમને પણ પોષણ સંબંધિત ગોળીઓ આપવાની, એમને પણ ફોર્ટિફાઈડ લોટ ને એ બધું આપવાનું. ઇન શોર્ટ, જે ગર્ભવતી મહિલા છે એમના પોષણનું ધ્યાન રાખવાનું, પણ ક્યાં? આદિવાસી વિસ્તારોમાં, ટ્રાઇબલ એરિયામાં. તો આ યોજનાના સારા પરિણામો મળ્યા, લોકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો, તો સરકારે જાહેરાત કરી છે કે ભાઈ પોષણ સુધા યોજના અત્યાર સુધી રાજ્યના 10 તાલુકામાં જ લાગુ હતી. હવે પછી એમને, યસ, રાજ્યના 42 તાલુકાઓ, યસ, ટ્રાઇબલની બહુમતી હોય, આદિવાસી સમુદાયની બહુમતી હોય એવા રાજ્યના 42 તાલુકાઓમાં લાગુ કરવામાં આવશે. પોષણ સુધા યોજના, તો કે ભાઈ આદિવાસી વિસ્તારોમાં, યસ, ગર્ભવતી મહિલાઓ જે છે એમના પોષણની દરકાર રાખવા માટે, એમના પોષણની, એમને પર્યાપ્ત માત્રામાં પોષણની ઉપલબ્ધિ થાય એ હેતુથી. ક્લિયર છે? જ્યારે પૂર્ણા યોજના આખા રાજ્યમાં લાગે છે, કિશોરીઓ માટે લાગે છે, 11 થી 18 વર્ષની કિશોરીઓ, લોહ તત્વની ગોળીઓ, પૂરક પોષણ પ્લસ એમને આરોગ્ય સંબંધિત શિક્ષણ. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ જે છે પીડીએસ વ્યવસ્થામાં સુધારણા. તમને ખબર છે, જે તમે વ્યાજબી ભાવની દુકાન જુઓ છો, પબ્લિક ડિસ્ટ્રીબ્યુશન સિસ્ટમ હેઠળ, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ, તો એમાં ઘણી વખત કેવું હોય છે, ગામડામાં જે તે દુકાનધારક હોય ને, એ એવું કહી દે કે ભાઈ તમારે આ 5 દીમાં અમારી આગળથી માલ લઈ જવાનો, નકર પછી દુકાન બંધ રહેશે. હવે કોઈ ગામડાનો વ્યક્તિ છે, બિચારો ખેતરમાં મજૂરીએ જતો હોય અથવા બીજી જગ્યાએ મજૂરીએ જતો હોય, અને માનો કે એ 5 દિવસમાં રાશન નથી લઈ શકતો, તો એને શું કરવાનું? વેપારી તો એને પછી આપશે નહીં, કારણ કે ગામડા લેવલ ઉપર થોડુંક શું આમ બાહુબલી ને બધું આવતું હોય. તો હવે થતું તો શું કે જે તે વ્યક્તિને મળવા પાત્ર અનાજ હતું ને, એ વેપારી પોતે પોતાના ઘરમાં રાખી લેતો હતો અને બહાર કાળા બજારમાં વેચી દેતો હતો. તો આના કારણે ભ્રષ્ટાચાર પણ થતો હતો. જે તે વ્યક્તિને સરકાર તરફથી સસ્તા ભાવ પર અનાજ મળવું જોઈએ એ વ્યક્તિને મળતું નહોતું. તો આ તો સોશિયલ જસ્ટિસ, સામાજિક ન્યાયનું ઉલ્લંઘન થઈ ગયું. યસ, તો હવે સરકારે મહત્વની, આમ તો ઘણા બધા મહત્વના કદમ ઉઠાવ્યા હતા. માનો કે અંગૂઠો, થંબ આપવાનો અને પછી જ રાશન મળતું હતું ને આ બધી વસ્તુઓ તો છે, તમને કદાચ ખ્યાલ હશે. બટ રાજ્ય સરકારે નવી પહેલ કરી છે, માય રાશન મોબાઈલ એપ. માય રાશન મોબાઈલ એપની અંદર, ક્લિયર છે, કોઈ પણ વ્યક્તિ જે છે કે જેને પીડીએસ દુકાન હેઠળથી અથવા તો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ અનાજ મળવા પાત્ર છે, યસ, તેલ, ખાંડ, ચોખા બધું મળવા પાત્ર છે, તો યસ, આ માય રાશન મોબાઈલ એપ અંતર્ગત તમે જોઈ શકશો કે જે તે વ્યક્તિને, યસ, જે તે મહિનામાં કેટલું અનાજ મળ્યું છે. માનો કે કોઈ વ્યક્તિએ
પહેલા મહિના, બીજા મહિનામાં, ત્રીજા મહિનામાં અનાજ લીધું હોય, ચોથા મહિનામાં, પાંચમા મહિનામાં અનાજ ન લીધું હોય, તો હવે વેપારી એનું અનાજ પોતાના ખીચામાં નાખી અને બારોબાર કાળા બજારનો વહીવટ કરી શકશે નહીં. આપણે બધી ખબર પડી જશે કે જે તે વ્યક્તિનું કૂપન નંબર નાખશો એટલે એમાં આવી જશે કે આ વ્યક્તિએ કયા મહિનામાં કેટલું અનાજ લીધું છે. ક્લિયર છે? આના બે ફાયદા છે. એક કે જાહેર વિતરણ વ્યવસ્થામાં ભ્રષ્ટાચાર અટકશે. યસ, એની કામગીરીમાં પારદર્શિતા આવશે. યસ, કામગીરી વધુ સરળ બનશે. તો યસ, આ પ્રકારની જે વસ્તુઓ લખી છે એને તમે પબેડમાં પણ યુઝ કરી શકો. યસ, પબેડમાં તમને એમ કે પારદર્શિતા એટલે શું, પારદર્શિતાના ઉદાહરણો આપવાનું કે તો તમને આ ખબર હોવી જોઈએ કે યસ, આ વસ્તુ પારદર્શિતાનું ઉદાહરણ છે. ક્લિયર છે? વધુ વાત પબેડમાં કરીશું. યસ, પોષણની સુરક્ષા. મિત્રો એક વસ્તુ યાદ રાખજો કે હવે તમે માત્ર ને માત્ર ખાદ્ય સુરક્ષાની વાત કરશો તો એ પૂરતી નથી. હવે તમારે ન્યુટ્રિશનલ સિક્યુરિટી, પોષણની સુરક્ષાનું પણ ધ્યાન રાખવું પડશે. એક વસ્તુ વિચાર કરો, કોઈ વ્યક્તિ મિડલ ક્લાસ છે અથવા ગરીબ વ્યક્તિ છે, એના માટે તમે પોષણની સુરક્ષા કઈ રીતે સુનિશ્ચિત કરી શકો? એને એમ તો નહીં કહી શકો કે લે ભાઈ આ મલ્ટીવિટામિનની ગોળીઓ તું લઈ લેજે, મોંઘી આવે ને, એને એમ કહેશો કે પ્રોટીન પાવડર લઈ લેજે. હવે બિચારો એ પ્રોટીન પાવડર લઈ શકે એમ હોય, મલ્ટીવિટામિનની મોંઘી દવાઓ લઈ શકે એમ હોય, તો પછી એને ગરીબ હોવાનો સવાલ જ પેદા નથી થતો. તો હવે સ્વાભાવિક છે રાજ્યએ ધ્યાન રાખવું પડશે. રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કીધું છે એમ રાજ્યએ ધ્યાન રાખવું પડશે. તો સિમ્પલી હવે શું કરી શકાય? તો એક વસ્તુ છે કે દેશના 80 કરોડ લોકોને આપણે રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા અંતર્ગત આવરી લીધા છે. પીડીએસ વ્યવસ્થા હેઠળ એમને ઘઉં, ચોખા, અનાજ કે કઠોળ, મીઠું, તેલ ને આ બધું આપીએ છીએ. હા, તો એક મહત્વનું એમ કહી શકાય અહીંયા કદમ સરકારે ઉઠાવ્યું છે કે ભાઈ આપણે એમને પીડીએસ હેઠળ, જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ જે કંઈ પણ અનાજ આપીએ છીએ એને ફોર્ટિફાઈડ કરીને આપીએ તો, યસ, મીઠું આપીએ છીએ એને ફોર્ટિફાઈડ કરીને આપીએ તો. હવે પ્રશ્ન એ થાય સાહેબ ફોર્ટિફિકેશન એટલે શું? તો સિમ્પલી નોર્મલ મીઠું હોય ને, ક્લિયર છે, યસ, એને એક ઔદ્યોગિક પ્રક્રિયા હેઠળ લઈ જવામાં આવે અને એમાં બીજા પોષક તત્વો જે છે એ ઉપરથી એડ કરવામાં આવે. ક્લિયર છે? નોર્મલ મીઠું NaCl, સોડિયમ ક્લોરાઇડ હોય, પણ ઔદ્યોગિક પ્રક્રિયા અંતર્ગત, ક્લિયર છે, એમાંથી બીજા ઉપર જે છે એ પોષક તત્વો એડ કરવામાં આવે. તમને લાગે મીઠા જેવું મીઠું જ, પરંતુ એમાંથી પછી બીજા વાઇટામિન્સ અને બીજા મિનરલ્સ જે છે એ મળે. માનો કે લોટ આપવામાં આવે તો ઘઉંનો લોટ હોય તો ઘઉંના લોટમાં કઈ એક લિમિટથી વધારે પોષક તત્વો નહીં હોય, પણ એ લોટને ઔદ્યોગિક પ્રક્રિયા હેઠળ લઈ જવામાં આવે છે અને એમાં પોષક તત્વો ઉપરથી એડ કરી દેવામાં આવે. યસ, એટલે ફાઇનલી એમાં જે તે વ્યક્તિને મળશે, જે તે પરિવારોને મળશે, એમની પોષણની કક્ષા સુનિશ્ચિત થઈ શકશે. ફોર્ટિફિકેશન બે પ્રકારના હોય, ફિઝિકલ ફોર્ટિફિકેશન અને બાયો ફોર્ટિફિકેશન. ફિઝિકલ ફોર્ટિફિકેશન એટલે શું? મીઠું કે લોટ ને બધું બની જાય, ક્લિયર છે, એમાં ઉપરથી તમે પોષક તત્વોનો પાવડર કે જે છે એ એડ કરી દો. બાયો ફોર્ટિફિકેશન એટલે શું? છોડ ઉગાડતા હોય ને જ્યારે ખેતરની અંદર કે ક્યાંય, તો ત્યાં જ એને એ પ્રકારનું ખાતર આપવામાં આવે કે અંદર જે કંઈ પણ કઠોળ, ઘઉં કે ચોખા બધું આવશે, યસ, એમાં પોષક તત્વો અંદરથી જ એડ થયેલા આવે. ક્લિયર છે? યસ, તો આ એક સિમ્પલ વસ્તુ હતી. તો હવે પોષણની સુરક્ષાને ધ્યાનમાં રાખતા રાજ્ય સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે કે રાજ્યમાં જે કોઈ પણ લોકો રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદો, નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ હેઠળ આવે છે, યસ, રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ 70 લાખ પરિવારો જે છે એ આવી રહ્યા છે. અત્યારે વર્તમાનમાં એમને સિંગલ ફોર્ટિફાઈડ મીઠું આપવામાં આવે છે, પરંતુ અને યસ, ₹1 પર કિલોના ભાવે. તો હવે સરકારે કીધું કે પોષણની સુરક્ષાને ધ્યાનમાં રાખતા હવે પછી રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા જે છે એમાં 70 લાખ પરિવારોને ડબલ ફોર્ટિફાઈડ મીઠું જે છે એ આપવામાં આવશે અને કોઈ જ વધારાનો ચાર્જ નહીં, ₹1 પ્રતિ કિલોના દરે આપવામાં આવશે. તો એક વસ્તુ ક્લિયર થઈ ગઈ, પોષણની સુરક્ષાને ધ્યાનમાં રાખતા વ્યાજબી ભાવની દુકાનો છે એમાં ₹1 પ્રતિ કિલોના દરે ડબલ ફોર્ટિફાઈડ મીઠું આપવામાં આવશે. તો આ પોષણની સુરક્ષાની વાત થઈ ગઈ. યસ મિત્રો, ફોર્ટિફિકેશન ઉપર ક્વેશ્ચન આવી શકે એમ છે કારણ કે બહુ ટાઈમથી એ ચર્ચામાં છે. તો ધોઝ હુ વિલ બી અપીરિંગ ઇન મેઇન્સ, બરાબર છે, એ ફોર્ટિફિકેશન વિશે જોઈ લેજો કે ફોર્ટિફિકેશન શું છે, એના પ્રકારો ક્યાં છે. વૈજ્ઞાનિકોએ એના સંદર્ભમાં ચેતવણી પણ આપી છે કે વધારે પડતા પોષક તત્વો શરીરમાં જાય તો એ પણ નુકસાન છે. હાઇપર વિટામિનોસિસની સમસ્યા આવે તો એની વાત અત્યારે નહીં કરીએ, અત્યારે આટલે સુધી જ રાખો. ઓકે, જ્ઞાન શક્તિ નિવાસી શાળા. હવે પહેલો એ પ્રશ્ન થાય કે સાહેબ આ નિવાસી શાળા એટલે શું? રેસિડેન્શિયલ સ્કૂલ, તમે બધા કદાચ હોસ્ટેલમાં ભણ્યા જ હશો. ક્લિયર છે કે રહેવાનું ન્યા, ભણવાનું ન્યા. ક્લિયર છે? રેસિડેન્શિયલ સ્કૂલ
તમે કદાચ નસીબદાર હો અને હોસ્ટેલમાં ભણ્યા હો તો તમને ખ્યાલ હોય કે બસ એવી જ વસ્તુ છે, હોસ્ટેલ જ. સરકારે નક્કી કર્યું છે કે આઝાદી કા અમૃત મહોત્સવ, ભારત આઝાદ થયું એના 75 વર્ષ આપણે ઉજવી રહ્યા છીએ, તો આઝાદી કા અમૃત મહોત્સવના ભાગરૂપે રાજ્યમાં 50 જ્ઞાન શક્તિ નિવાસી શાળાઓ શરૂ કરવામાં આવશે અને આ 50 શાળાઓમાં આશરે 1 લાખ ટેલેન્ટેડ વિદ્યાર્થીઓને નિવાસી ધોરણે, મતલબ ત્યાં એમને નિવાસ કરવાનો, ઇન શોર્ટ હોસ્ટેલની સુવિધા સાથે ગુણવત્તાસભર શિક્ષણ પૂરું પાડવામાં આવશે. પણ આ વખતે બજેટમાં શિક્ષણના સંદર્ભમાં નવી શાળાઓ શરૂ કરવાની, લગભગ 5-6 પ્રકારની શાળાઓ શરૂ કરવાની વાત કરી છે. એ બધામાં એક વસ્તુ કોમન છે, સામાજિક ભાગીદારી. આ સામાજિક ભાગીદારી એટલે શું? સિમ્પલી જે તે એનજીઓ છે અથવા તો નાગરિક સમૂહ સંસ્થાન હશે, એમની ભાગીદારીથી સરકાર જે છે આ નિવાસી શાળાઓ શરૂ કરશે. સરકાર સિમ્પલી શું કરશે, આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરી દેશે અને જે તે એનજીઓ ને બધું હશે, ક્લિયર છે, એમને એમના મેનેજમેન્ટમાં રાખશે કે ભાઈ સરકારે શાળા ઊભી કરી દીધી, સરકારે હોસ્ટેલ સુવિધા ઊભી કરી દીધી, હવે એ જે તે એનજીઓ છે એની ભાગીદારી અથવા નાગરિક સમૂહ સંસ્થાન છે એની ભાગીદારીથી એ સ્કૂલમાં શિક્ષણનો વહીવટ ને એની કામગીરી થશે. ક્લિયર છે કે સરકારે એનું કામ કરી દીધું છે. હવે ડે ટુ ડે બેઝિસ ઉપર એ બધું સરકાર જ જોશે તો એ થોડુંક જવાબદારી વધી જશે. તો યસ, સામાજિક ભાગીદારીના મોડેલ પર આ વસ્તુ તમે પબેડમાં પણ યુઝ કરી શકો. મિત્રો, એનજીઓની ભૂમિકા તમારા પબેડના સિલેબસમાં છે. બિન સરકારી સંગઠનો અને નાગરિક સમાજની ભૂમિકા, તો નાગરિક સમાજની અહીંયા એક રચનાત્મક ભૂમિકા થઈને, યસ, ઓકે. આ સિવાય અહીંયા આટલે સુધી જ રાખો, પબેડમાં વિશેષ વાત કરીશું. રક્ષા શક્તિ શાળાઓ, તમને બધાને ખ્યાલ હશે કે આપણે સૈનિક સ્કૂલ બાલાચડી છે, તો કેન્દ્ર સરકારના સંરક્ષણ મંત્રાલય હેઠળ સૈનિક શાળાઓ, સૈનિક સ્કૂલ જે છે એ ચલાવવામાં તો આવે છે. તો ગુજરાત સરકારે એક મહત્વનો ખૂબ સરસ નિર્ણય કર્યો છે. શું કે જે રીતે કેન્દ્ર સરકાર, ડિફેન્સ મિનિસ્ટ્રી, રક્ષા મંત્રાલય દેશની અંદર અલગ અલગ જગ્યાએ સૈનિક શાળાઓ જે છે એ ચલાવે છે, એના જેવી જ આપણે રાજ્યમાં શાળાઓ શરૂ કરીશું, પણ નામ આપ્યું શું એને? રક્ષા શક્તિ શાળાઓ. એક આપણી પાસે રક્ષા શક્તિ યુનિવર્સિટી છે, હા, તો હવે શું કીધું કે ભાઈ આપણે રક્ષા શક્તિ શાળાઓ પણ દેશની અંદર શરૂ કરીશું. આ રક્ષા શક્તિ શાળાઓમાં ધોરણ 6 થી 12 સુધીનો અભ્યાસ કરાવવામાં આવશે અને યસ અગેન આ શાળાઓ પણ સામાજિક ભાગીદારીથી શરૂ કરવામાં આવશે, મતલબ એનજીઓ કે નાગરિક સમૂહ સંસ્થાન છે એમની સાથે તાલમેલ કરી અને સરકાર આગળ વધશે. આ સામાજિક ભાગીદારી 5-7 વાર યુઝ થયું છે બજેટમાં, માટે સમજાયું. દૂધ સંજીવની યોજના, તમને બધાને ખબર છે કે યસ રાજ્યના જે આદિજાતિ વિસ્તારો છે, ક્લિયર છે, હવે તો જનરલી ઓલ ઓવર રાજ્યમાં થઈ ગયું છે, ક્લિયર છે, ફોર્ટિફાઈડ ફ્લેવર્ડ દૂધ આપવામાં આવે છે. ફ્લેવર્ડ વાળું, મિલ્ક ફ્લેવર્ડ, ઇલાયચી ફ્લેવર, આપણે બધા અમૂલ કુલ આપણે પીતા જોઈએ છીએ, ક્લિયર છે, પણ ગરીબ મા બાપનો દીકરો હોય એને અમૂલ કુલ રોજ ના પોહાય. તો સરકારે શું ચાલુ કર્યું કે ભાઈ બાળકને દૂધ જે છે એ મળી રહે, પોષક તત્વો જે પર્યાપ્ત માત્રામાં મળી રહે, એટલા માટે જનરલી તમને હવે ખ્યાલ હશે જ કદાચ, ક્લિયર છે, કે ભાઈ રાજ્યમાં જે મિડ ડે મીલ કાર્યક્રમ છે એના અંતર્ગત શાળાઓમાં બાળકોને, ક્લિયર છે, ફ્લેવર્ડ વાળું દૂધ આપવામાં આવે છે. ફ્લેવર્ડ એટલા માટે કે કોઈને એમને દૂધ ના ભાવતું હોય તો ફ્લેવર્ડ એન્ડ ફોર્ટિફાઈડ, એમાં પણ પોષક તત્વો ઉપરથી વિટામિન A2 ને બધું એડ કરવામાં આવ્યું હોય. તો દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો જે છે, ક્લિયર છે, બાળકો એમને ફ્લેવર્ડ પ્લસ ફોર્ટિફાઈડ દૂધ આપવામાં આવે છે. આ સિવાય આદિજાતિ વિસ્તારો જે છે, ટ્રાઇબલ એરિયાઝ છે, એમાં ગર્ભવતી માતાઓને પણ, ગર્ભવતી માતાઓ જે છે, મહિલાઓ છે, યસ, એમને પણ, બરાબર છે, ટ્રાઇબલ એરિયાઝ. આ તો તમને થયો જસ્ટ ખાલી એક યોજનાનો ખ્યાલ. આ યોજના ખરેખર બેસ્ટ યોજના છે અને એટલી સફળ રહી છે કે સરકારે હવે જાહેરાત કરી કે આ દૂધ સંજીવની યોજના છે એ રાજ્યના બીજા 2 તાલુકાઓ, જંબુઘોડા તાલુકો અને મોરવા હડફ તાલુકો જે છે એમાં લાગુ કરવામાં આવશે. MCQ પૂછાય કે ભાઈ દૂધ સંજીવની ગુજરાત બજેટ 2022-23 અંતર્ગત દૂધ સંજીવની યોજનાનો વ્યાપ રાજ્યના કયા 2 તાલુકાઓમાં વિસ્તારવામાં આવ્યો છે, અથવા દૂધ સંજીવની યોજના રાજ્યના કયા 2 તાલુકામાં લાગુ કરવામાં આવી છે, તો ભૂલતા નહીં, જંબુઘોડા અને મોરવા હડફ. ક્લિયર છે? ઓકે. નેક્સ્ટ વાત છે
સંસ્કૃત શિક્ષણની. હવે સંસ્કૃત એટલે આપણી એમ કહેવાય કે વૈદિક ભાષા છે, આપણી વિરાસત છે. ક્લિયર છે? આમ છતાં પણ સંસ્કૃત બોલવા વાળા કેટલા? આજથી લગભગ એકાદ વર્ષ પહેલા ભારતનું એકમાત્ર સંસ્કૃત ન્યૂઝપેપર હતું, એના જે એડિટર હતા, યસ, એમનું મૃત્યુ થઈ ગયું છે. સુધર્મા ભારતનું એકમાત્ર સંસ્કૃત દૈનિક છે, સંસ્કૃત છાપવું છે, અને એના એડિટરનું અવસાન થઈ ગયું થોડાક વર્ષ પહેલા, એકાદ વર્ષ પહેલા. તો રાજ્યમાં એમ કહી શકાય કે સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન મળે, લોકો સંસ્કૃત શીખવા જાય, આપણી પરંપરા, આપણો વારસો છે એ જળવાઈ રહે, એ માટે રાજ્યમાં સંસ્કૃત પાઠશાળાઓ શરૂ થયેલી છે. વર્ષોથી છે, એવું નથી કે આજકાલથી છે. સંસ્કૃત ગુરુકુળ, સંસ્કૃત પાઠશાળાઓ યસ છે એ કાર્યરત છે. પણ એમ કહી શકાય કે તમને મને કેટલા લોકોને ખબર છે કે આપણા રાજ્યમાં આપણી આસપાસ સંસ્કૃત પાઠશાળાઓ અને ગુરુકુળ ચાલે છે? બહુ ઓછાને ખબર છે. ક્લિયર છે? તો યસ, હવે સરકારે શું કીધું કે ભાઈ આ જે સંસ્કૃત પાઠશાળાઓ છે, સંસ્કૃત ગુરુકુલ છે, એમાં શિક્ષણની પ્રવૃત્તિ સઘન બને, લોકોને ખબર પડે કે હા ભાઈ અહીંયા સંસ્કૃત શિક્ષણ થાય છે. તો યસ, રાજ્યની સંસ્કૃત ગુરુકુળ, સંસ્કૃત પાઠશાળાઓમાં શિક્ષણ સંબંધિત પ્રવૃત્તિઓ મજબૂત કરવાના, સઘન કરવાના ઉદ્દેશ્ય સાથે રાજ્ય સરકારે સંસ્કૃત સાધના યોજના જે છે એ શરૂ કરેલી છે. ક્લિયર છે? યસ. બીજી એક મહત્વની જાહેરાત કરી છે સરકારે, યસ, બજેટમાં. આ તો અત્યારે છે જ કે ભાઈ સંસ્કૃત સાધના યોજના હેઠળ હવે આ બધી સંસ્કૃત શિક્ષણની પ્રવૃત્તિઓ સઘન કરવામાં આવશે. ક્યાં? તો કે સંસ્કૃત ગુરુકુલ ને સંસ્કૃત પાઠશાળાઓમાં. પણ હવે બીજી જાહેરાત કરી. શું? સંસ્કૃત શક્તિ ગુરુકુળ યોજના. રાજ્યની અંદર સંસ્કૃતના અભ્યાસને, સંસ્કૃતના શિક્ષણને પ્રોત્સાહન મળે એ માટે નવી ગુરુકુલ, નવી સંસ્કૃત પાઠશાળાઓ શરૂ કરવામાં આવશે. ક્યાં? કેના અંતર્ગત? સંસ્કૃત શક્તિ ગુરુકુળ યોજના. અને આ નવી સંસ્કૃત પાઠશાળાઓ, ગુરુકુલ જે છે એ કેના અંતર્ગત? સામાજિક ભાગીદારીથી શરૂ કરવામાં આવશે. તો સંસ્કૃત શિક્ષણના સંદર્ભમાં રાજ્ય સરકારની બે યોજના છે. સંસ્કૃત સાધના યોજના, એના અંતર્ગત શું? તો કે વર્તમાન સંસ્કૃત ગુરુકુલ, સંસ્કૃત પાઠશાળાઓ છે, એમાં શિક્ષણ પ્રવૃત્તિ જે છે, શિક્ષણ સંબંધિત કાર્ય જે છે, યસ, એ કાર્યને વધુ સઘન કરવા માટેના પ્રયાસ છે. સંસ્કૃત શક્તિ ગુરુકુળ યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો કે ભાઈ રાજ્યમાં સંસ્કૃત શિક્ષણને પ્રોત્સાહન મળે માટે નવી ગુરુકુળ, નવી પાઠશાળાઓ શરૂ કરવામાં આવશે, અને એ પણ સામાજિક ભાગીદારીથી. ક્લિયર છે? ઓકે મિત્રો, નેક્સ્ટ છે પ્રેરણા કેન્દ્ર, પ્રેરણા શાળા. યસ, વડનગર ઐતિહાસિક રીતે જોઈએ તો એ બૌદ્ધ ધર્મની એક સાંસ્કૃતિક અને ઐતિહાસિક વિરાસત ધરાવતું સ્થળ છે. હા, યસ. અને આ સિવાય ક્લિયર છે આપણા વર્તમાન વડાપ્રધાન શ્રી, ક્લિયર છે, યસ, એમના બાળપણની કર્મભૂમિ રહેલી છે. તો હવે રાજ્ય સરકારે નક્કી કર્યું છે કે યસ, બૌદ્ધ ધર્મને ધ્યાનમાં રાખતા અને આપણા વડાપ્રધાનની બાળપણની કર્મભૂમિ છે, તો વડનગર ખાતે પ્રેરણા કેન્દ્ર અને પ્રેરણા શાળા શરૂ કરવામાં આવશે. ક્લિયર છે? કે જેથી ટુરિઝમને પણ ત્યાં પ્રોત્સાહન મળી રહે. ક્લિયર છે? યસ. ઓકે, નેક્સ્ટ છે શોધ યોજના. શોધ, વૈજ્ઞાનિકો શોધખોળ કરે ને, યસ. તો રાજ્યની અંદર આપણે હંમેશા એક વસ્તુ કહીએ છીએ કે ગુજરાત જે છે એ પહેલેથી બિઝનેસ માઇન્ડસેટ વાળું રાજ્ય છે. યસ, પણ એવું નથી. માત્ર ગુજરાતે પણ સારા સારા વૈજ્ઞાનિકો આપ્યા છે. માનો કે ડોક્ટર વિક્રમ સારાભાઈ, સી કુમાર નારાયણભાઈ પટેલ. ક્લિયર છે? આવા ઘણા ખરા સારા સારા વૈજ્ઞાનિકો આપણે પણ આપ્યા છે. તો રાજ્યમાં યુવાનો અને યુવતીઓ છે એ સંશોધન અને વિકાસ તરફ આગળ વધે, એ લોકો પણ એમ કહેવાય કે ડીપ રિસર્ચ કરે, એ હેતુથી આ શોધ યોજના શરૂ કરવામાં આવી છે. શું કરવામાં આવે છે આ શોધ યોજના અંતર્ગત? તો બેઝિકલી રાજ્યમાં જે કોઈ પણ યુવાન અને યુવતી પીએચડી નો અભ્યાસ શરૂ કરે છે તો એમને 2 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. કેમ? કારણ કે પીએચડી કરો એટલે ઘણો ખર્ચો થાય. તમારે ઇન્ટરનેશનલ પેપર્સ ખરીદવા પડે, અને એ કઈ કોપીરાઇટેડ વસ્તુ હોય, પછી તમારે બીજા ઉપકરણો ખરીદવા પડે. તો પીએચડી શરૂ કરનાર વ્યક્તિ જે છે એને, ક્લિયર છે, બેઝિકલી જે કંઈ પણ સંશોધન માટે ખર્ચ કરવાનો થાય, અન્ય બધી જર્નલ્સ ને એ બધું લેવાનું હોય, તો જે કંઈ પણ ખર્ચો થાય એ ખર્ચામાં એને એક સહાય મળે, એ હેતુથી આ શોધ યોજના શરૂ કરવામાં આવી છે. ઘણી વખત આપણે જોઈએ છે કે વ્યક્તિ માસ્ટર્સ કરી લીધું હોય, પછી પીએચડી કરવા માંગતો હોય પણ પૈસા ન હોય, અને માટે વ્યક્તિ પીએચડી નથી કરી શકતો. તો યસ, માત્ર ને માત્ર પૈસાના અભાવે એક ટેલેન્ટ જે છે વેસ્ટ ન જાય,
એ ઉદ્દેશ્ય સાથે શોધ યોજના શરૂ કરવામાં આવી છે. ક્લિયર છે? ઓકે. રાજ્યમાં ડિજિટલ શિક્ષણની પ્રવૃત્તિઓ સઘન કરવા માટે સરકારનો એક પ્રોગ્રામ છે ડિજિટલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ફંડ. રાજ્યમાં ડિજિટલ શિક્ષણને પ્રોત્સાહન જે છે એ આ પહેલ, આ પ્રોગ્રામ અંતર્ગત આપવામાં આવે છે. અને યસ, સરકારે આ વર્ષે આ ડિજિટલ એજ્યુકેશન ડેવલપમેન્ટ ફંડ છે એના અંતર્ગત 30 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. બેઝિકલી રાજ્યની જે શાળાઓ છે, ખાસ કરીને પ્રાથમિક શાળાઓ, એમાં ડિજિટલ એજ્યુકેશન સંબંધિત જે કંઈ પણ સુવિધાઓનું નિર્માણ કરવાનું હોય છે એ આ પ્રોજેક્ટ અંતર્ગત કરવામાં આવે છે. નેક્સ્ટ, નિરાધાર વૃદ્ધ પેન્શન યોજના. તમને ખબર છે કે કોઈ પણ વ્યક્તિ વૃદ્ધ હોય છે, આજે ઘણા વૃદ્ધો એવા હોય છે કે એમના દીકરા દીકરીઓ એમને છોડી દીધા હોય છે. જનરલી દીકરીઓ તો નથી છોડતી, પણ દીકરાઓ 99.99% કેસમાં દીકરાઓ એમને છોડી દેતા હોય છે. તો આવા જે નિરાધાર વૃદ્ધો છે, યસ, આપણી સરકાર સંવેદનશીલ છે, તો નિરાધાર વૃદ્ધો જે છે એમને માસિક કંઈક પેન્શન જે છે એ સરકાર આપે છે આ યોજના અંતર્ગત. તો આ યોજનાના સંદર્ભમાં મહત્વનો બદલાવ કર્યો છે. શું કર્યો છે? પણ આ યોજના અંતર્ગત જે નિરાધાર વૃદ્ધ છે એમની બે કેટેગરી પાડવામાં આવી છે. એક કે એવા નિરાધાર વૃદ્ધ કે જેમની ઉંમર 60 થી 80 વર્ષની હોય, બીજા એવા નિરાધાર વૃદ્ધ કે જેમની ઉંમર 80 વર્ષથી વધારે હોય. તો યસ, આ 60 થી 80 વર્ષની ઉંમર ધરાવતા જે નિરાધાર વૃદ્ધો છે એમને અત્યાર સુધી 750 રૂપિયા પર મંથ પેન્શન મળતું હતું. હવે એ પેન્શન વધારીને 1000 કરવામાં આવ્યું છે. 80 વર્ષથી વધુની ઉંમરના નિરાધાર વૃદ્ધ છે એમને અત્યાર સુધી 1000 રૂપિયા પેન્શન મળતું હતું, એમનું પેન્શન વધારી અને યસ 1250 કરવામાં આવ્યું છે. બંને કેસમાં +250 થયા છે. બંને કેસની અંદર વાત કરો તો પેન્શનમાં 250 રૂપિયાનો વધારો થયો છે. જરૂરી છે. ક્લિયર છે? ઓકે. સરસ્વતી સાધના યોજના ખૂબ મહત્વની યોજના છે. તમે ઘણી વખત જોયું હશે કે ગામડાઓમાં ખાસ કરીને, ક્લિયર છે, યસ, જે બાળાઓ છે, ક્લિયર છે, હોસ્ટેલ ધોરણ 9માં અભ્યાસ પછી એનાથી આગળ કરતી જે કિશોરીઓ છે એ આ પ્રકારની કેસરી સાયકલ લઈને જતી હશે. ક્લિયર છે? મારા ગામમાં તો મેં પર્સનલી જોયું છે. ક્લિયર છે? કે ઘણી બધી દીકરીઓ છે, ક્લિયર છે, એક જ આ રીતે શાળા છૂટે એટલે દીકરીઓ એક સાથે નીકળી હોય, ક્લિયર છે, બધાની સાયકલ કેસરી હોય છે. તમે પણ પોસિબિલિટી જોયું હશે. તો આ કોણ આપે છે? તો બેઝિકલી રાજ્ય સરકાર આપે છે. કઈ યોજના અંતર્ગત આપે છે? તો સરસ્વતી સાધના યોજના. આ સરસ્વતી સાધના યોજના છે, યસ, શું છે? તો કે સિમ્પલી અનુસૂચિત જાતિ, શેડ્યુલ કાસ્ટ અને વિકસતી જાતિ, ડેવલપિંગ કાસ્ટ, ક્લિયર છે, શેડ્યુલ કાસ્ટ અને ડેવલપિંગ કાસ્ટ જે છે, વિકસતી જાતિ છે, એની ધોરણ 9માં અભ્યાસ કરતી હોય એવી છોકરીઓને રાજ્ય સરકાર દ્વારા મફતપણે સાયકલ આપવામાં આવે છે. તો તમે એમ કહેશો સાહેબ શેડ્યુલ કાસ્ટને મળે છે, ડેવલપિંગ કાસ્ટને મળે છે, તો શેડ્યુલ ટ્રાઇબ્સનું શું? આદિજાતિ સમુદાયની જે બાળકીઓ છે, કિશોરીઓ છે, વિદ્યાર્થીનીઓ છે, એમને શું? તો બેઝિકલી અનુસૂચિત આદિજાતિ સમુદાયની ધોરણ 9માં અભ્યાસ કરતી હોય એવી દીકરીઓને રાજ્ય સરકાર સાયકલ આપે જ છે, મફતપણે જ સાયકલ આપે છે. પણ એ યોજના છે એ વિદ્યા સાધના યોજના છે. સરસ્વતી સાધના યોજના, વિદ્યા સાધના યોજના. ઉદ્દેશ ધોરણ 9માં ભણતી દીકરીઓ જે છે, અભ્યાસ કરતી દીકરીઓને સાયકલ આપવામાં આવે છે. પણ સરસ્વતી સાધના યોજના કેના માટે? અનુસૂચિત જાતિ અને વિકસતી જાતિ. વિદ્યા સાધના યોજના કેના માટે? તો કે ભાઈ તમારી આદિજાતિ સમુદાયની દીકરીઓ છે એમના માટે. ક્લિયર છે? નેક્સ્ટ છે માનવ ગરિમા યોજના. માનવ ગરિમા યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો બેઝિકલી આજે તમે જુઓ છો કે ઘણા બધા લોકો, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, પ્લમ્બિંગનું કામ કરતા હોય, કડિયા કામ, પ્લાસ્ટરનું કામ, પ્લાસ્ટર, માનો કે લુહારી કામ, સુથારી કામ, પ્લમ્બિંગ, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, પછી તો કે હેર કટિંગ, સલૂન. તો આ પ્રકારના કોઈ પણ, માનો કે ઇલેક્ટ્રિશિયન, તો તમે જોયું હશે કે કડિયા કામ માટે જે કંઈ પણ વ્યક્તિ આપણી ઘરે આવતા હશે, તો પ્લાસ્ટર કામ માટે જે કોઈ પણ વ્યક્તિ આવતા હશે એમની એક આખી ટૂલ કીટ હશે. ક્લિયર? સુથારી કામ માટે જે સુથારભાઈ આવતા હશે, ક્લિયર છે, એ એમની ડ્રિલિંગ મશીન ને એ બધું લઈને જ આવતા હશે. ક્લિયર છે? પ્લમ્બિંગ વાળા ભાઈ હશે એ એમની આખી ટૂલ કીટ લઈને આવતા હશે. તો માનવ ગરિમા યોજનાનો ઉદ્દેશ્ય શું છે? તો કે રાજ્યમાં, ક્લિયર છે,
યસ, આ પ્રકારે જે લોકો કડિયા કામ કરે છે, પ્લાસ્ટર કામ કરે છે કે લુહારી કામ કરે છે, એવા અલગ અલગ 28 કામો છે, વ્યવસાયિક કામો છે, અલગ અલગ 28 વ્યવસાય છે કે જેમાં ટૂલકીટ જોતી હોય તો ટૂલકીટ ખરીદવી તો પડે ને. કોઈ વ્યક્તિ પ્લાસ્ટરનું સારું કામ કરે છે પણ એની પાસે ટૂલકીટ નહીં હોય તો, પ્લમ્બિંગનું સારું કામ એને આવડે છે પણ એની પાસે ટૂલકીટ નહીં હોય તો આ ટૂલકીટ ખરીદવા માટે બેઝિકલી જે યોજના અંતર્ગત સહાય આપવામાં આવે છે એ યોજના છે માનવ ગરિમા યોજના. સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ જે છે એના હેઠળની આ યોજના છે કે જેના અંતર્ગત અનુસૂચિત જાતિ, અનુસૂચિત આદિજાતિ, યસ, અને વિકસતી જાતિના યુવાનો છે, એ વ્યક્તિઓ જે છે, ક્લિયર છે, યુવાનોની વ્યક્તિઓ લખજો કારણ કે મહિલાઓને પણ મળે છે. માનો કે બ્યુટી પાર્લર હોય, હા, બ્યુટી પાર્લરમાં માટે પણ કીટ જે છે એ મળે છે. તો વ્યક્તિઓ સ્વયં રોજગાર મેળવી શકે એ હેતુથી આ યોજના અંતર્ગત સાધનોની ટૂલકીટ આપવામાં આવે છે. ક્લિયર છે? યસ, કોઈ આવા અલગ અલગ 28 કામો છે અને એનો લાભ અનુસૂચિત આદિજાતિ સમુદાયના વ્યક્તિઓને પણ મળવા પાત્ર છે. ક્લિયર છે? યસ, ઓકે. ડોક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન યોજના. ક્લિયર છે? તમને ખબર છે કે આમ તો ઠીક છે, સિયાસત વસ્તુ અલગ છે, બાકી આપણે બધા કોઈ પણ વ્યક્તિ હોય, ક્લિયર છે, કોઈ પણ ધર્મનો હોય, કોઈ પણ જ્ઞાતિનો વ્યક્તિ હોય, અંતે તો આપણે બધા ઈશ્વરના બનાવેલા એક જ ઈશ્વરના બનાવેલા સંતાનો છીએ. આ ધરતી ઉપર આવ્યા એટલે નાત જાત દેશ ને બધા એમાં વેચાઈ ગયા. ક્લિયર છે? પણ એમ કહી શકાય કે રાજ્યમાં સામાજિક એકતાનો માહોલ હજી વધુ ગાઢ બને, લોકો એકબીજા સાથે હળીમળીને રહીએ તો શું જરૂરી છે? તો કે બધા લોકોમાં એક પ્રકારનો સંપ હોવો જરૂરી છે. નાત જાતથી પર ઉઠી અને આપણે એકબીજાને મદદરૂપ થઈએ એ વસ્તુ ખૂબ મહત્વની છે. તો યસ, રાજ્યમાં આંતરજ્ઞાતીય લગ્નને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે ડોક્ટર સવિતા આંબેડકર આંતરજ્ઞાતીય લગ્ન સહાય યોજના જે છે એ લોન્ચ કરવામાં આવેલી છે. અત્યાર સુધી આ યોજના અંતર્ગત 1 લાખ રૂપિયાની સહાય મળતી હતી, પણ હવે આ સહાય વધારીને 2.5 લાખ રૂપિયા કરવામાં આવી છે. 2.5 લાખ, 50 બજાર નહીં, હજારો, 50,000 કરવામાં આવી છે. ક્લિયર છે? આ યોજના અંતર્ગત લાભ ક્યારે મળશે? આંતરજ્ઞાતીય એટલે એક જ્ઞાતિની વ્યક્તિ બીજી જ્ઞાતિના વ્યક્તિ સાથે લગ્ન કરે તો શરત શું છે? તો કે યુગલ પૈકી નવદંપતિ છે એમના પૈકી કોઈ પણ એક વ્યક્તિ જે છે અનુસૂચિત જાતિની, શેડ્યુલ કાસ્ટની હોવી જોઈએ અને બીજી વ્યક્તિ જે છે, ક્લિયર છે, એ હિન્દુ અપર કાસ્ટમાંથી હોવી જોઈએ. ચાહે છોકરો હોય કે છોકરી હોય. જો છોકરી અનુસૂચિત જાતિની હોય તો છોકરો જે છે હિન્દુ અપર કાસ્ટમાંથી હોવો જોઈએ. જો દીકરી જે છે હિન્દુ અપર કાસ્ટમાંથી હોય તો દીકરો જે છે એ અનુસૂચિત જાતિનો હોવો જોઈએ. જો આ પ્રકારે લગ્ન થશે તો જ આ યોજના અંતર્ગત સહાય મળવા પાત્ર છે. ક્લિયર છે? યસ, એટલે હું માનું છું કે તમે લોકો જે લોકો સિવિલ સર્વિસની પરીક્ષાની પ્રયાસ કરી રહ્યા છે, એસ્પિરન્ટ છે, એમને તો તમારા દિલમાં જો એક પણ અંશે જ્ઞાતિ, જાતિ આ વસ્તુનો કામગીરી હશે ને તો હું માનું છું કે પાસ તો થશો, કદાચ થઈ જાઓ, પણ તમારી અંદરની આ નેગેટિવિટી છે ને, પેલા તો એ જ તમને પાસ નહીં થવા દે. નેવર એવર. ક્લિયર છે? તમે આવનારા ભારતનું ભવિષ્ય છો તો તમારા દિલમાં નાત જાત ને બધું ન હોવું જોઈએ. આપણે બધા માનવ છીએ, આ ભારત દેશના નાગરિક છીએ. ક્લિયર છે? આ વસ્તુ ખાસ મગજમાં યાદ રાખજો. ઘણા ખરા લોકો હું જોઉં છું, ક્લિયર છે, કે ઘણી વખત મને કહેતા હોય છે, મને ભાષણો આપતા હોય છે, પણ હું બસ અહીંયા નથી નાખતો. અહીંયા નાખું તો મારે અહીંયા સાંભળવાનું થાય ને. હા ભાઈ, તું તારા વિચારો તારી પાસે રાખ. ક્લિયર છે? યસ, ઓકે. સંકટ મોચન યોજના. સંકટ મોચન આપણા ભગવાન હનુમાનજી જે એમનું નામ છે. ક્લિયર છે? તો રાજ્યમાં કોઈ પણ જે ગરીબી રેખા હેઠળનો પરિવાર છે, બીપીએલ પરિવાર છે, હવે એમાં માનો કે કોઈ વ્યક્તિ છે કે જે કમાય છે, 4 વ્યક્તિનો પરિવાર છે અને માનો કે પિતા જે છે એ કમાણી કરતા હોય, બીપીએલ પરિવાર હોય, પપ્પા જે છે એના ફેમિલીના કમાણી કરતા હોય, કોઈ કારણોસર એનું અકસ્માત, કોઈ કારણોસર, બરાબર, આકસ્મિક નિધન થઈ જાય તો 4 જણાનો પરિવાર હતો, મુખ્ય કમાવનાર એક જ વ્યક્તિ હતી. હવે એનું જ માનો કે આકસ્મિક નિધન થઈ ગયું તો આવા પરિવારને સંકટ મોચન યોજના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા આર્થિક સહાય આપવામાં આવે છે. સંકટ મોચન યોજના જે છે સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજના છે. એનો ઉદ્દેશ્ય શું છે? કોઈ પણ બીપીએલ પરિવાર છે એમાં પરિવારમાં કમાણી કરનાર મુખ્ય વ્યક્તિ છે એનું માનો કે આકસ્મિક નિધન થઈ જાય છે. ક્લિયર છે? તો આવા પરિવારને આ યોજના અંતર્ગત સહાય મળવા પાત્ર છે. ઓકે, કુંવરબાઈનું મામેરું યોજના થોડી વાર રહીને વાત કરીએ છીએ. ક્લિયર છે? મેઇન્સના પ્રોસ્પેક્ટિવની વાત છે.
ઓકે, દિવ્યાંગ વ્યક્તિઓ માટે નવી હેલ્પલાઇન સુવિધા. આજે એમ કહી શકાય કે થેન્ક્સ ટુ પ્રાઇમ મિનિસ્ટર મોદી, એમ કહેવાય કે જે લોકો દિવ્યાંગ છે, પહેલા તો એના માટે વિકલાંગ શબ્દનો પ્રયોગ કરવામાં આવતો. વિકલાંગ વ્યક્તિને સમાજમાં એક અલગ નજરથી જોવામાં આવતા. એમનું સન્માન અથવા તો એમની વ્યક્તિગત ગરિમા છે, ક્લિયર છે, એનું હનન થાય એ પ્રકારે આ લોકો આપણો સમાજ એમને જોતો હતો. કાં તો એમને દયાભાવની નજરથી જોતો હતો. યસ, એમને દયાભાવની નજર કરતા એમને સન્માનની નજરથી જોવો એ વધારે ઉચિત છે. તો યસ, કોઈ પણ દિવ્યાંગ વ્યક્તિ છે એને ઇમોશનલ સપોર્ટ જોતો હોય તો યસ, દિવ્યાંગ વ્યક્તિઓને ભાવાત્મક, ક્લિયર છે, ઇમોશનલ સહયોગ પૂરો પાડવાના ઉદ્દેશ્ય સાથે નવી હેલ્પલાઇન જે છે એ શરૂ કરવામાં આવશે. આ નવી હેલ્પલાઇન 24/7 હશે અને વિડીયો કોલિંગના માધ્યમથી પણ કરી શકશે. કોઈ વ્યક્તિ છે, માનો કે દિવ્યાંગ છે, બોલી શકે એમ નથી, તો વિડીયો કોલથી એ સાઇન લેંગ્વેજથી આમ 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 કંઈક જે કંઈ પણ એમની કોડ હશે એમના અંતર્ગત વાત કરશે. ક્લિયર છે. બેઝિકલી એમને ઇમોશનલ સપોર્ટ જનરલી વધારે જોતો, કારણ કે તમે સમજો એ વ્યક્તિની પોઝિશન જુઓ. એ વ્યક્તિ ઘણીવાર સાંભળી નથી શકતો, પ્રજ્ઞાચક્ષુ હોય, સુરદાસ હોય, ત્યારે જોઈ નથી શકતો. તો આવા કિસ્સામાં ક્લિયર છે, એમની એક વિશેષ સંભાળ રાખવી જરૂરી છે. તો આ પણ એમ કહી શકાય કે શાસનમાં સંવેદનશીલતાનું ઉત્કૃષ્ટ ઉદાહરણ કહી શકાય. શાસનમાં સંવેદનશીલતા, આવું બધું યાદ રાખવાનું પબેડમાં તમારે. ઓકે, બિરસા મુંડા જ્ઞાન સેતુ નિવાસી શાળાઓ. જ્ઞાન સેતુ નિવાસી શાળાઓ, રેસિડેન્શિયલ શાળાઓ, હોસ્ટેલ, મેં તમને કહી દીધું એમ. ક્લિયર છે. ઓકે, ચલો, બેઝિકલી શું છે, તો આપણે જોઈ ગયેલા હતા અગાઉની અંદર રક્ષા શક્તિ શાળાઓ અને બીજી જ્ઞાન સેતુ શાળાઓ, કે જે કંઈ પણ બીજી શાળાઓ જોઈ ગયા છીએ. યસ, નવી ઊભી કરવામાં આવશે તો વાત કરી. તો યસ, રાજ્યમાં જે આદિજાતિ વિસ્તારો છે, એમના જે આદિજાતિ સમુદાયના બાળકો છે, એમને પણ પોતાના જ વિસ્તારમાં ઘર આંગણે ગુણવત્તાસભર શિક્ષણ મળી રહે એ હેતુથી રાજ્યમાં 25 જેટલી બિરસા મુંડા જ્ઞાન સેતુ શાળાઓ શરૂ કરવામાં આવશે. ક્લિયર છે. અને યસ, આ યોજનાઓ પણ સામાજિક ભાગીદારીથી શરૂ કરવામાં આવશે. રાજ્યમાં આદિજાતિ સમુદાયના 50,000 બાળકોને પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ નિવાસી ધોરણે હોસ્ટેલના બેઝિસ પર ઉપલબ્ધ કરાવવામાં આવશે. ખૂબ જ સારી વસ્તુ છે અને ભગવાન બિરસા મુંડાના નામથી કર્યું છે, તો ચોક્કસપણે આશા રાખીએ કે યસ, એ આવનારા ટાઈમમાં આ શાળાઓમાંથી પણ નવા સાયન્ટિસ્ટ, નવા બ્યુરોક્રેટ્સ, ક્લિયર છે, સારા રાજપુરુષો નીકળે. ઓકે, બેઝિકલી હોસ્ટેલ જે છે ને, એ તમને તમારા ઘડતરમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે. હું પોતે પણ ધોરણ 5 થી 12 હોસ્ટેલમાં ભણ્યો છું, માટે હું કહી રહ્યો છું. ક્લિયર છે. પહેલી વસ્તુ એ કે હોસ્ટેલમાં છે ને, તમને નાત જાત જ્ઞાતિ બાતિનો કોઈ ભેદભાવ જ ના હોય. ત્યાં બધા એક જ છે. તમારું એક પ્રકારનું ઇગેલિટેરિયન એટમોસ્ફિયર જે છે ને ત્યાં હોય છે. ઓનેસ્ટલી સ્પીકિંગ, હું જે હોસ્ટેલમાં ભણ્યો છું ત્યાં મને આ જોવા મળ્યું હતું. ક્લિયર છે. યસ, બાકીનું મને ખ્યાલ નથી, બાકીની હોસ્ટેલોનું. યસ, મારી હોસ્ટેલ હતી એ કોઈ જ્ઞાતિની કે એવી કોઈ હોસ્ટેલ નહોતી, એ જનરલ શાળા હતી. ક્લિયર છે. રાજકોટની ભરાડ હતી, એમાં હું ભણેલો છું. તો મજા આવતી હતી ત્યાં, કારણ કે બધા લોકો હતા મારા મિત્રો. ક્લિયર છે. અને તમને માહોલ જ એ પ્રકારનો હોય કે તમે આ બધી વસ્તુઓથી પરત થઈ જાઓ અને તમારા ઘડતરમાં બહુ મહત્વની ભૂમિકા ભજવે. નેક્સ્ટ છે, આપણા રાજ્યના જે આદિવાસી ભાઈઓ છે, યસ, એમને પોતાના વિસ્તારોમાં જ રોજગારી મળી રહે. આ ઉપરાંત આદિવાસી યુવાનોમાં પણ ઓન્ટરપ્રિન્યોરશિપ, ઔદ્યોગિક સાહસિકતાનો ગુણનો વિકાસ થાય એ હેતુથી મહત્વની જાહેરાત કરી છે સરકારે. રાજ્યમાં આદિજાતિ વિસ્તારો છે એની અંદર 8 વિશેષ એમએસએમઈ ક્ષેત્ર માટે જીઆઈડીસી ઊભી કરવામાં આવશે. શું કીધું? આદિજાતિ વિસ્તારોના જે યુવાનો છે એમનામાં ઉદ્યોગ સાહસિકતા વિકસે, એમને ઘર આંગણે જ રોજગારી મળી રહે એ હેતુથી, ક્લિયર છે, 8 નવી એમએસએમઈ એકમો માટેની વિશેષ જીઆઈડીસી શરૂ કરવામાં આવશે. ક્લિયર છે. મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના, ક્લિયર છે. તમને બધાને ખબર છે આજે ગામડામાંથી સિટીમાં લોકો કેમ આવે છે, તો એક કે ગ્રામીણ વિસ્તારમાં એમને પૂરતી રોજગારી નથી મળતી. આ સિવાય માનો કે ગામડાની અંદર સારી શિક્ષણ અને આરોગ્યની સુવિધા ઉપલબ્ધ નથી હોતી. યસ, સારો જીવન ધોરણની આશા સાથે વ્યક્તિ જે છે ગામડામાંથી સિટીમાં આવતો જાય છે. હવે વધારે ને વધારે લોકો ગામડામાંથી સિટીમાં આવે તો શહેરી વિસ્તારમાં સ્લમની સમસ્યા ઊભી થાય. યસ, તો હવે એનું નિરાકરણ શું? તમે લોકોને ના નહીં પાડી શકો કે ભાઈ કાલથી તમારે કોઈ અમદાવાદ, રાજકોટ, ભાવનગર આસપાસ આવવાનું નથી ગામડામાંથી, એવું ના પાડી શકો ના, તો એ આર્ટિકલ 19 નું ઉલ્લંઘન થશે. તો હવે શું કરી શકાય? તો કે ભાઈ ગામડાની અંદર જ આપણે સારી માળખાકીય સુવિધાઓ ઊભી કરી દઈએ. તો
ગામડામાં જ લોકોને સારું જીવન ધોરણ મળી રહે, જીવન ધોરણની કક્ષા ઉપર આવે એ પ્રકારની સારા રોડ, પાણી, વીજળી, સારી શિક્ષણ, સારી આરોગ્ય સુવિધા આપી દઈએ તો વ્યક્તિ શું કામ એને આવવાનો છે? તો એ તમને કદાચ ખ્યાલ હશે, એક સરકારનું સૂત્ર સ્લોગન આવ્યું હતું કે સુવિધાઓ શહેરની, આત્મા ગામડાની. કેન્દ્ર સરકારની બીજી પણ એક યોજના છે રૂરબન, ક્લિયર છે, રૂરબન મિશન, રૂરલ અને અર્બનનું કોમ્બિનેશન રૂરબન મિશન. તો આના જેવી જ ક્લિયર છે એક નવી યોજના ક્લિયર છે રાજ્ય સરકાર શરૂ કરવા જઈ રહી છે, મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના. શું આનો ઉદ્દેશ્ય છે? તો કે ગ્રામીણ વિસ્તારો, ગામડાઓ જે છે એમાં પાયાની માળખાકીય સુવિધાઓનું સર્જન કરી અને ગ્રામીણ વિસ્તારમાં વસતા લોકો જે છે એમના જીવન ધોરણની કક્ષામાં સુધારો કરવા માટે આ યોજના લાગુ કરવામાં આવશે. કઈ રીતે જીવન ધોરણ બેટર કરીશું, એમનું જીવન ધોરણ લિવિંગ સ્ટાન્ડર્ડ છે ઇમ્પ્રૂવ કરીશું? તો કે ભાઈ પંચાયત અને પંચાયત હેઠળનો જે વિસ્તાર છે એમાં માળખાકીય સુવિધાઓ ઊભી કરીશું. યસ, ગામડાની અંદર લાઇબ્રેરી ઊભી કરીશું, ગામડાની અંદર જીમ ઊભું કરીશું કે જેથી એમના આરોગ્યનું ધ્યાન રાખી શકાય. ગામડાની અંદર કોઈ ઐતિહાસિક વિરાસત આવી હોય, ઐતિહાસિક સ્મારક આવ્યું હોય તો એની મરમ્મત કરીશું. ક્લિયર છે. પંચાયત વિસ્તાર અને પંચાયતની અંદર સોલાર રૂફટોપ યોજના લાગુ કરીશું. ગામના વિકાસલક્ષી આખું ગેજેટિયર બનાવીશું. તો આવા મહત્વના પાયાના માળખાકીય સુવિધા સંબંધિત કામો કરવામાં આવશે કે જેથી ગામડાના લોકોનું જીવન ધોરણ પણ બેટર થાય અને શક્ય હોય ત્યાં સુધી અર્બન એગ્લોમરેશનની સમસ્યા ન સર્જાય. ઓકે, છેલ્લું બીજી એક વસ્તુ છે તો કે ગામડામાં પણ ઇન્ટરનેટની સારી સુવિધા મળી રહે. યસ, રાજ્ય સરકારનું જે આપણું ગુજરાત ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એના અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા જે કંઈ પણ સહાય આપવામાં આવે છે, તો જે કંઈ પણ જાહેર સેવાઓ ઘર બેઠા મળી રહે, ક્લિયર છે. તો યસ, તમને કદાચ ખ્યાલ હશે જ કે ડિજિટલ ગુજરાત પોર્ટલ છે એના અંતર્ગત ક્લિયર છે તમને લોકોને જાહેર સુવિધાઓ, માનો કે તમારે લેટ સે ફોર એક્ઝામ્પલ રેશન કાર્ડ સંબંધિત 7, 12, 8 જોતું હોય તો આવી બધી જાહેર સેવાઓ તમને આ પોર્ટલ પર મળી રહે છે. તો ગામડાના વ્યક્તિઓને પણ આવી જાહેર સેવાઓ ઘર આંગણે મળી રહે એના માટે ડિજિટલ ગુજરાત પોર્ટલ તો છે જ, પણ ઇન્ટરનેટ કનેક્ટિવિટી તો સરકારે નક્કી કર્યું છે કે રાજ્યના પ્રથમ તબક્કામાં રાજ્યના 4000 ગામડાઓમાં મફત વાઈફાઈ સુવિધા સરકાર પૂરી પાડશે. ક્લિયર છે. એ મુખ્યમંત્રી ગ્રામ અસ્મિતા યોજના હેઠળ નથી હો, અલગથી છે. આ ગ્રામ અસ્મિતા યોજના કીધું એનો ભાગ નથી. આ વસ્તુ તમે યાદ રાખજો. અલગથી 4000 ગામડાઓમાં વાઈફાઈની સુવિધા જે છે સરકાર આપશે. વાઈફાઈ પોઈન્ટ બેઝિકલી ઊભા કરી દેશે. માનો કે પંચાયત આગળ અથવા તો માનો કે કોઈ બીજું જાહેર સ્થળે બસ સ્ટેશન હોય તો ત્યાં વાઈફાઈ સુવિધા ઊભી કરી દેવામાં આવે કે જેથી લોકો એનો લાભ લઈ શકે છે. ક્લિયર છે મિત્રો? આશા રાખી રહ્યો છું કે લેક્ચરમાં તમને મજા આવી હશે. આપણા દ્વારા આ જે લેક્ચર પૂરા પાડવામાં આવી રહ્યા છે, જો તમને બેટર લાગતા હોય, તમારો કોઈ પણ પ્રતિભાવ ગમે, યસ, તો તમે બીજા લોકોને શેર કરો, કમેન્ટમાં તમારા પ્રતિભાવ આપો. તમારો કમેન્ટમાં લખેલો પ્રતિભાવ અમારા માટે મોટિવેશન પણ રહેશે, અમારા માટે પ્રેરણા પણ રહેશે અને યસ, અમને વધારે સારું કામ કરવાની ચોક્કસપણે એક કહી શકાય કે અંદરથી એક આગ આપશે. ક્લિયર છે? તો આશા રાખી રહ્યો છું અગેન કે તમારી તૈયારી પણ સારી થઈ રહી હશે અને તમારે લોકોને કોઈ પણ સજેશન હોય, કોઈ પણ તમારું ઇમ્પ્રુવમેન્ટ માટેનું કોઈ પણ વિચાર હોય તો એ પણ તમે કમેન્ટ બોક્સના માધ્યમથી કરી શકો છો અથવા અધરવાઇઝ મને વોટ્સઅપ કે ટેલિગ્રામના માધ્યમથી મારો આ નંબર છે 9499893975 એના પર કોન્ટેક્ટ પણ કરી શકો છો. ક્લિયર છે? ચલો મિત્રો, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.